સોમવારથી રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કડક અમલ કરાવવાની સૂચના આપી દેવામાં આવી છે। જો કે રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો હાલ પૂરતો કડક અમલ નહીં થાય। ચોમાસામાં હેલ્મેટ પહેરવામાં તકલીફ પડતી હોવાની રાજકોટના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી। ધારાસભ્ય ઉદય કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળાએ હર્ષ સંઘવીને મળીને હેલ્મેટ જરૂરી છે પણ કડકાઈથી અમલ યોગ્ય ન હોવાની રજૂઆત કરી। ધારાસભ્યોની રજૂઆત પર ગૃહ રાજ્યમંત્રીએ પણ કડકાઈથી દંડ નહીં વસૂલવાની ખાતરી આપી। પ્રથમ દિવસે જ રાજકોટ પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવીને હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો, સાથે જ હેલ્મેટ પહેરવાને લઈને જાગૃત પણ કર્યા। ત્યારે આજે મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ પહેરતા જોવા મળ્યા। રાજકોટ પોલીસે આજે દંડ ફટકારવાને બદલે હેલ્મેટ પહેરીને નીકળતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું। રાજકોટ પોલીસ કમિશનરે પણ વાહન ચાલકોને હેલ્મેટના કાયદાની અમલવારી કરવા અપીલ કરી, સાથે જ હેલ્મેટ પહેરવાથી થતા ફાયદાઓને ગણાવ્યા। અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે, નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને। તો માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય, પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસથી સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે।